લોકોનું મોઢું બંધ કરાવવાથી તો એ સારું કે પોતાના કાન બંધ કરી લો. જિંદગી વધારે સારી બની જશે. રોવે છે તો બધા, પણ જો કોઈ તમારા માટે પોતે જ રોવા લાગી જાય તો એને ક્યારેય પોતાનાથી દૂર ના થવા દેતા. માણસ ક્યારે બદલાઈ જાય એની ખબર પણ નથી પડતી. બસ ખાલી આપણે એ વિચારતા રહીએ છીએ કે આપણે ભૂલ ક્યાં કરી છે. જિંદગીમાં 3 લોકોને ક્યારેય ન ભૂલતા. એક, મુશ્કેલીમાં સાથ આપવાવાળાને. 2, મુશ્કેલીમાં સાથ છોડવાવાળાને. 3, મુશ્કેલીમાં પાડવાવાળાને. કેટલી અજીબ વાત છે ને. આપણે બધા ખુશ રહેવા માટે પરેશાન રહીએ છીએ. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે એ તમારી સાથે બોલવાનું તો દૂર, તમારી સામે જોવાનું પણ બંધ કરી દે છે. જરૂરી નથી કે ખરાબ કર્મોના કારણે હંમેશા આપણને દુઃખ મળે છે. ઘણીવાર હદથી વધારે સારા હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે. મતલબી હોવું તો માણસની ટેવ છે સાહેબ. કેમ કે વરસાદ રોકાઈ ગયા પછી તો છત્રી પણ વજન લાગવા લાગે છે. એકલા હોય તો વિચારો ઉપર કાબૂ રાખો, અને જો બધાની સાથે હોવો તો તમારી જીભ ઉપર કાબૂ રાખો. પસ્તાવો ન કરવો, કેમ કે જો વીતી ગયેલો સમય સારો હતો તો એ યાદગાર છે, અને જો વીતી ગયેલો સમય ખરાબ હતો તો એ અનુભવ છે. પરિસ્થિતિઓ આપણા માટે મુશ્કેલી નથી બનતી. મુશ્કેલી તો ત્યારે બને છે જ્યારે પરિસ્થિતિઓ સાથે આપણને લડતા ન આવડે.